ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 8 ની અંદર આપણે વિજ્ઞાન વિષય મિત્રો 8મા ધોરણના વિજ્ઞાન વિષયમાં આપણે 10 પાઠ પૂર્ણ કરી લીધા છે અને 11મો જે પાઠ છે જે ભૌતિક વિજ્ઞાનનો પાઠ છે. આની પહેલા પણ મેં તમને ચર્ચા કરેલી કે ભૌતિક વિજ્ઞાનના જે પાઠ હોય છે એ બધી જ રાશિઓ પર આધારિત હોય છે, જેમ કે જેને અડી શકાય, જેમ કે કોઈ પણ ભૌતિક સાધન, એ સાધન છે એની ગતિ, એનું બળ, એનું દબાણ, એવી દિશા, સદિશ છે કે અદિશ, આ બધી જ વસ્તુઓનો એની અંદર અભ્યાસ કરવામાં આવે છે. બહુ વધારે પડતી એડવાન્સ એવી શાખા છે ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન. તો ભૌતિક વિજ્ઞાનનો એક એવો પાઠ છે 11મો, બળ અને દબાણ. મિત્રો, બળ અને દબાણ એની અંદર સૌપ્રથમ આપણે બે લેક્ચર 64 અને 65 એની અંદર શું ચર્ચા કરી? એની અંદર આપણે ચર્ચા કરેલી છે શેની? તો કે માત્ર ને માત્ર બળની. બળ એટલે શું? બળ છે એનો એકમ શું છે? એસઆઈ એકમ. એસઆઈ એટલે બોલો? એસઆઈ એકમ એટલે સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ. એટલે કે માની લો કે જામનગરમાં, ગુજરાતમાં કે ભારતમાં અથવા તો આખા ઓલ ઓવર વર્લ્ડની અંદર જાઓ, અમેરિકા જાઓ કે અરબ જાઓ, ગમે ત્યાં, તો ત્યાં લંબાઈનો એકમ મીટર છે. લંબાઈનો એકમ શું છે મિત્રો? મીટર. સ્ટાન્ડર્ડ એકમ છે. પછી ભલે આમાં આપણે અંતર છે એ કિલોમીટરમાં માપતા હોય અને એ લોકો માઇલ્સમાં માપતા હોય, આપણે વજન છે એ કિલોગ્રામમાં માપતા હોય અને તેઓ પાઉન્ડમાં માપતા હોય. આ રાશિ અલગ અલગ હોઈ શકે, પણ સ્ટાન્ડર્ડ રાશિ કઈ? સ્ટાન્ડર્ડ રાશિ એટલે શું મિત્રો? તો કે સ્ટાન્ડર્ડ રાશિ એટલે દરેક જગ્યાએ એક સમાન રીતે એને સ્વીકારવામાં આવેલી હોય કે હા ભાઈ, મીટર છે લંબાઈનો એકમ, આખી દુનિયામાં મીટર એટલે બધા સમજે. કેમ આપણે ઇંગ્લિશ છે ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે અને બધા સમજે, ખ્યાલ આવે છે? એવી જ રીતે એસઆઈ એટલે સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ યુનિટ સિસ્ટમ, કે દરેક યુનિટ છે, દરેક એકમ છે, એ એકમ છે એ સર્વ જગ્યાએ માન્ય ગણાય. ખ્યાલ આવ્યો તમને મિત્રો? હા કે ના? બરાબર. ચાલો તેનાથી હવે આગળ વધીએ. તો આજે આપણે બે લેક્ચર 64-65 માં બળની વાત કરી. પાઠનું નામ જ છે બળ અને દબાણ. તો બળ એક પાર્ટ આપણે પૂરો કરી નાખ્યો છે. એના એસઆઈ એકમ, એની રાશિઓ બધા વિશે વાત કરી, એના પ્રકાર, સંપર્ક બળો, અસંપર્ક બળો, પછી જેટલા સંપર્ક બળો હતા એની વિશે ચર્ચા કરી, જેમ કે સ્નાયુ બળ, ઘર્ષણ બળ. બરાબર. હવે જે અસંપર્ક બળો છે, ચુંબકીય બળ, સ્થિત વિદ્યુત બળ, ગુરુત્વાકર્ષણ, એની વિશે પણ આપણે વાત કરી હતી, એની વ્યાખ્યાઓ પણ જોઈ હતી. હવે એનાથી આગળ હવે દબાણની વાત કરવાની છે. શેની વાત કરવાની છે મિત્રો? દબાણ. તો ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. સ્ટાન્ડર્ડ તમારું 8, વિષય વિજ્ઞાન, વિષયાંક પાઠ 11મો છે બળ અને દબાણ. લેક્ચર નંબર છે તમારો 66. બરાબર. 66મા લેક્ચરની અંદર આજે આપણે જે કરવાના છે એની ચર્ચા આગળ વધારીએ. તો મિત્રો, અહીં દબાણ કોને કહેવાય? તો સૌપ્રથમ તો આપણે દબાણ છે એની વ્યાખ્યા જોશું. શું જોશું મિત્રો? દબાણની વ્યાખ્યા, કે ભાઈ દબાણ કોને કહેવાય. બરાબર છે. તો અહીંયા દબાણ કોને કહેવાય? તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા લંબ બળને દબાણ કહે છે. ફરીથી, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા લંબ બળને દબાણ કહે છે. એટલે કે ક્ષેત્રફળ આવી રીતે હોય, માની લો કે ક્ષેત્રફળ આવી રીતે હોય, આ સપાટી છે ક્ષેત્રફળની અને આ બળ લાગે છે, આ બળ છે અને આ સપાટીનું ક્ષેત્રફળ છે. તો ક્ષેત્રફળના લંબ એટલે અહીંયા 90 નો ખૂણો બને. બરાબર. એટલે લંબ લાગે છે. 90 નો ખૂણો તમે ગમે એક સાઈડ દર્શાવી શકો, જેનાથી તમને ખ્યાલ આવે કે એ બે બળો છે એ લંબ છે. કેવા છે? લંબ છે. તો અહીં
ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ નીચે આવે. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળ એને કહેવાય દબાણ. સમજાણું તમને? પેલી વ્યાખ્યા તમે સમજી લો મિત્રો. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. આ જ આપણે ભણવાનું છે. તો વ્યાખ્યા એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા લંબ બળને દબાણ કહે છે. લંબ લખો અથવા ના લખો ચાલે. નેક્સ્ટ આપણે દબાણનો એકમ SI એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા પાસ્કલ છે. એની વિશે પણ જોઈએ. ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર એ દબાણનો એકમ છે. કઈ રીતે? તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે દબાણ છે એ બળના છેદમાં ક્ષેત્રફળ. હવે બળના છેદમાં ક્ષેત્રફળ, તો બળનો એકમ છે ન્યૂટન. બળનો એકમ શું છે? ન્યૂટન. અને ક્ષેત્રફળ છે એને આપણે મીટર સ્ક્વેરમાં, શેમાં? મીટર સ્ક્વેરમાં માપીએ છીએ. એટલા માટે આખા દબાણનો એકમ છે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર થશે. શું થશે મિત્રો? ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર કઈ રીતે થશે? SI એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. અને ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેરને પાસ્કલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બંને એકમ દબાણના છે. પાસ્કલ અથવા ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ખ્યાલ આવ્યો મિત્રો? હા કે ના? બરાબર. ચલો નથી આગળ. હવે હું તમને ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કહીશ. એકવાર બધા વૈજ્ઞાનિકો છે એ સંતા કુકડી રમી રહ્યા હતા. આપણે કહીએ ને થપ્પોદા, એ રમતા હતા. તો ન્યૂટન ભાઈ છે એને સંતાઓમાં થોડો મોહ થઈ ગયો. તો તેણે શું કર્યું? 1 મીટરનો એવો સ્ક્વેર દોર્યો, જેની 1 મીટર, 1 મીટર, 1 મીટર અને 1 મીટર. હવે આનું ક્ષેત્રફળ શોધીએ તો 1 મીટર સ્ક્વેર આવે. શું કામ? કારણ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ક્ષેત્રફળ થાય. તો લંબાઈ 1, પહોળાઈ 1, 1 ગુણ્યા 1, 1 ગુણ્યા 1 મીટર સ્ક્વેર થાય. બરાબર. લંબાઈ 1 મીટર, પહોળાઈ 1 મીટર. તો શું થાય? 1 એકા 1 અને મીટર સ્ક્વેર એટલે મીટર ગુણ્યા મીટર. આધાર સરખો, ઘાતાંકનો સરવાળો, ગુણાકારની નિશાની એટલે મીટર સ્ક્વેર થયા. અને ન્યૂટન ભાઈ આની વચ્ચે ઉભા રહી ગયા. સમજ્યા? તો જ્યારે બીજા વૈજ્ઞાનિકે તેને કહ્યું કે તમે આઉટ, તો તેણે ના પાડી કે ભાઈ ના. તો કે તમે ન્યૂટન સાહેબ આઉટ. તો કે હું તો ન્યૂટન જ નથી. તો કે કેમ? તો કે હું ન્યૂટન અને મારી નીચે મીટર સ્ક્વેર. હું છું ન્યૂટન અને મારી નીચે છે મીટર સ્ક્વેર. આ ન્યૂટનની નીચે મીટર સ્ક્વેર છે. તો હું ભાઈ ન્યૂટન નથી, હું તો પાસ્કલ છું. હું ન્યૂટન નથી, હું શું છું? પાસ્કલ. આ વૈજ્ઞાનિકો ખ્યાલ આવ્યો શું થયું? ન્યૂટનના છેદમાં એટલે ન્યૂટનની નીચે મીટર સ્ક્વેર છે, તો ન્યૂટનની નીચે મીટર સ્ક્વેર છે તો ન્યૂટન નથી, પાસ્કલ છે. કેટલો ઇન્ટરેસ્ટિંગ એને આઈડિયો કર્યો મિત્રો. એટલે તો વૈજ્ઞાનિક છે. સમજાણું? ચાલો નેક્સ્ટ ટોપિક. દબાણ બરાબર બળ એના છેદમાં જે સપાટી કે પૃષ્ઠ પર લાગતો હોય તેનું ક્ષેત્રફળ. આ દબાણનું સૂત્ર છે. દબાણ બરાબર બળના છેદમાં બળ જે સપાટી પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ. એટલે કે દબાણ એટલે પ્રેશર P, બળ F અને બળ F એટલે ફોર્સ અને A એટલે એરિયા એટલે ક્ષેત્રફળ. તો P બરાબર F ના છેદમાં A, P બરાબર F ના છેદમાં A. ખ્યાલ આવ્યો મિત્રો? હા કે ના? બરાબર છે. ચાલો અહીંથી આગળ. તો આટલું તમને સમજાઈ ગયું હશે એટલે આશા રાખું છું. હવે દબાણ વિશે થોડા ફેક્ટ્સ. જે સપાટી પર બળ લાગતું હોય, અને તેનું જો ક્ષેત્રફળ E ઘટે તો દબાણ P વધે. એનું કારણ શું? સૂત્ર મુજબ છેદ ઘટે તો અંશ વધે, અંશ વધે તો આખી રાશિ વધે, તો દબાણ વધે જ ને મિત્રો. આ ગણિતનો નિયમ છે. છેદ નાનો તો અંશ મોટો, આખી રાશિ મોટી અને સામે એના બરાબર જે રાશિ હોય એ પણ મોટી. ફરીથી
જે સપાટી પર બળ લાગતું હોય તેનું જો ક્ષેત્રફળ ઘટે તો બળ વધે અને આખી રાશિ વધે તો દબાણ પણ વધે. હવે સમજાણું? અને એનાથી ઉલટું જો ક્ષેત્રફળ વધે, અંશ અહીંયા છેદ મોટો હોય તો અંશ નાનો થાય, આખી રાશિ નાની અને એની બરાબર જે રાશિ હોય એ પણ નાની. એટલે જો ક્ષેત્રફળ વધે તો દબાણ ઘટે, ક્ષેત્રફળ વધે તો દબાણ શું થાય? ઘટે. ખ્યાલ આવ્યો મિત્રો? ચાલો હવે નેક્સ્ટ ટોપિક. પ્રવાહીઓ નિશ્ચિત આકાર ધરાવતા નથી. એ તો તમને ખ્યાલ છે. પ્રવાહી એટલે કે પાણી આપણે જે પાત્રની અંદર નાખી દઈએ એ પાત્રની અંદરનું એ આકાર ધારણ કરી લે. ગલાસ હોય તો ગલાસ, જગ હોય તો જગ, મોટો માટલું હોય તો માટલું, ફ્રીજ હોય તો એની અંદર શીશામાં નાખો તો શીશો, એવા ટાંકાની અંદર હોય તો ટાંકાનો એવો આકાર ધારણ કરી લે છે. પ્રવાહીઓ નિશ્ચિત આકાર ધરાવતા નથી. તેમના વડે ઉદ્ભવતું દબાણ, પ્રવાહી છે એના વડે જે દબાણ ઉદ્ભવે છે તે તેમના પ્રવાહી સ્તંભની ઊંડાઈ પર આધાર રાખે છે. માની લો એક નાનું એવું પાત્ર કાચનું આપણે લીધેલું છે, આની અંદર સંપૂર્ણ પાણી ભરેલું છે. આ પાણી છે એ જેટલું દબાણ ઉત્પન્ન કરશે એના કરતા મોટા જથ્થામાં રહેલું પાણી છે, મોટા જથ્થામાં રહેલું પાણી એટલે કે માની લો કે ટાંકો, આ આપણો પાણીનો ટાંકો છે, એની અંદર જે પાણી છે એ વધારે દબાણ કરશે. એ તો તમને ખબર છે. એ પ્રવાહી સ્તંભ છે એની ઊંડાઈ પર પણ આધારિત છે. જેમ કે આ પ્રવાહી સ્તંભ ઓછો ઊંડો છે, ટાંકો વધારે ઊંડો હોય તો વધારે દબાણ કરે કોણ? વધારે ઊંડાઈ જેની હોય એ. કેમ મહાસાગરમાં કેટલી બધી ઊંડાઈ હોય ત્યાં માણસ જઈ નથી શકતો, કારણ કે દબાણ એટલું બધું વધારે હોય કે માણસના હાડકાં પણ તૂટી જઈ શકે છે. એ તમને ખ્યાલ છે મિત્રો? સાગરની મધ્યમાં કોઈ મરજીવીઓ જઈ ના શકે. ગમે તેવો સાહસિક હોય તો અમુક ઊંડાઈ સુધી જઈને હાલ્યો આવે, નહીં તો દબાણ એટલું વધે કે મગજ ઉપર દબાણ આવે ને તો બધું જ બ્લેન્ક થઈ જાય, ખ્યાલ જ ના આવે ક્યાં જવું શું જવું, બધી ભ્રષ્ટ થઈ જાય. બરાબર? ચાલો આગળ. પ્રવાહી અને વાયુ બંને પાત્રના તળિયા પર અને પાત્રની દિવાલો પર દબાણ કરે છે. આ પાત્રની દિવાલ છે, આને કહેવાય પાત્રની દિવાલ. એની ઉપર પાણી ભરો એટલે પાણી ઉપર દબાણ કરતું હોય. એવી જ રીતે માની લો કે કોઈ ફુગ્ગો, ફુગ્ગાની અંદર ભરેલી હવા, એ હવા પણ કોની પર દબાણ કરે? ફુગ્ગાની દિવાલ ઉપર. શું કામ ખબર છે? કારણ કે માની લો ફુગ્ગો એમનેમ છે, તમે એમાં હવા ભરો એટલે દિવાલ ઉપર દબાણ કરે અને ફુગ્ગો ફૂલતો જાય. બરાબર છે? એ વાયુનું દબાણ છે. અને પ્રવાહી પણ એવી જ રીતે દબાણ કરે છે. તો પાત્રની દિવાલો ઉપર પ્રવાહી અને વાયુ બંને દબાણ કરે છે. આપણી આસપાસ રહેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ વિશે તો આપણે જાણીએ છીએ ને મિત્રો. વાત આવરણ, વાતાવરણનું આખું એમ કહીએ કે વાત એટલે વાયુ વત્તા આવરણ એટલે કે પડ. વાયુઓનું જે પડ છે ને વાત આવરણ કહે છે. શું કહે છે? વાતાવરણ. બરાબર? વાતાવરણમાં બધા જ વાયુઓ છે એ આવેલા છે. 78% જેટલો નાઇટ્રોજન વાયુ આવેલો છે. બરાબર? જે સજીવ સૃષ્ટિ માટે ઉપયોગી છે. 21% જેટલો ઓક્સિજન અને બાકીના 1%માં બધા જ વાયુઓનો સમાવેશ થાય છે. નેક્સ્ટ, વાતાવરણ વડે કોઈ પણ પદાર્થ પર લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે. આપણે વાતાવરણનું દબાણ કોને કહેવાય? તો કે વાતાવરણ દ્વારા કોઈ પણ પદાર્થ ઉપર દબાણ લાગીને વાતાવરણનું દબાણ કહે છે. આપણે એક વાતાવરણના દબાણે જીવીએ છીએ. કેટલા? આખી સમગ્ર સજીવ સૃષ્ટિ એક વાતાવરણ દબાણે જીવે છે. આ દબાણ જો વધી જાય તો માણસો જીવી ન શકે. કોઈ આપણી પર ભાર રાખતું હોય, આપણને દબાવતું હોય તો આપણે એક અંશ સુધી સહન કરી શકીએ. પછી જો બે માણસો એક સાથે દબાવવામાં આવે તો આપણે શું થાય? હારી જાય અથવા પડી જાય. એ દબાણ છે આપણી પર અસર કરે. તો એવી રીતે એક વાતાવરણ દબાણ છે આપણે, બરોબર? એમાં આપણે જીવી શકીએ છીએ, બાકી જીવી શકતા નથી. ખ્યાલ આવ્યો? ચાલો, અને લાસ્ટ,
વાતાવરણનું દબાણ પૃથ્વીની ઊંચાઈના વધવા સાથે ઘટે છે. મિત્રો, જ્યારે હિમાલય છે એવી ઊંચી ચોટીઓ છે, હિલ સ્ટેશન છે, ત્યાં ઠંડી વધારે હોય. એનું કારણ શું? કારણ કે જેમ જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણનું દબાણ ઘટે છે, વાયુઓ ઘટે છે. વાતાવરણ ઊંચે ઉપર જાય એટલે ઘટતું જાય અને અમુક વાયુ છે એ વાતાવરણને ગરમ રાખે છે. આટલો તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર? તો વાતાવરણ છે એ જેમ જેમ વધે, ઊંચાઈ વધે એમ વાતાવરણ ઘટે છે એટલે ઠંડી વધારે હોય. ઊંચાઈ ઉપર ઘણી જગ્યાએ અમરનાથ, વૈષ્ણોદેવી એવા હિલ સ્ટેશન છે ત્યાં ઓક્સિજનના બાટલા સાથે રાખવાનું કહે છે, કારણ કે ત્યાં વાયુઓ છે એ બહુ વધારે હોતા નથી. આટલી વસ્તુ મગજમાં રાખજો. તો મિત્રો, આજે આપણે જે ટોપિક કહીએ એક વાર ફરીથી રિપીટ કરી લઈએ. ફર્સ્ટ એનું રિવિઝન. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા લંબ બળને દબાણ કહે છે. દબાણનો એસઆઈ એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા પાસ્કલ છે. દબાણ બરાબર બળના છેદમાં જે સપાટી કે પૃષ્ઠ પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ. P બરાબર F ના છેદમાં A. P પ્રેશર, F ફોર્સ, A એરિયા. જે સપાટી પર બળ લાગતું હોય તેનું જો ક્ષેત્રફળ A ઘટે તો દબાણ P વધે અને જો ક્ષેત્રફળ વધે તો દબાણ ઘટે. પ્રવાહીઓ નિશ્ચિત આકાર ધરાવતા નથી. તેમના વડે ઉદ્ભવતું દબાણ તેમના પ્રવાહી સ્તંભની ઊંડાઈ પર આધારિત છે. પ્રવાહીના વાયુ બંને પાત્રના તળિયા પર અને પાત્રની દિવાલો પર દબાણ લગાડે છે. આપણી આસપાસ રહેલા હવાના આવરણને વાતાવરણ એટલે કે વાત વત્તા આવરણ વાયુનું બળ કહે છે. વાતાવરણ વડે કોઈ પણ પદાર્થ પર લાગતા બળને વાતાવરણનું દબાણ કહે છે. વાતાવરણનું દબાણ પૃથ્વીની ઊંચાઈના વધવાના સાથે ઘટે છે. ચલો મિત્રો, તો આજે લેક્ચર નંબર 66 માં મેં તમને જે ટોપિક્સ છે એ લખાવેલા છે એ તમારે તમારા હોમવર્કની અંદર, ક્યાં? હોમવર્ક. તમારે તમારા હોમવર્કની અંદર આજે કરાવેલા મુદ્દાઓ જે તમે ધ્યાનથી ભણ્યા છે એ આશા રાખું છું. એકવાર CW માં, એકવાર HW માં, એટલે ટોટલ 2 વાર લખવાના છે. ક્લિયર? શું છે તમારું હોમવર્ક? આજે કરાવેલા જેટલા મુદ્દાઓ દબાણના છે એ તમારે એકવાર CW અને એકવાર HW માં લખવાના છે. તો મિત્રો, આશા રાખું છું કે જે વિજ્ઞાન હું તમને ભણાવું છું એ તમને ખૂબ જ ઉપયોગી નીવડે છે અને એમાં કંઈ પણ ક્વેરી હોય તો તમે બિંદાસ ગમે ત્યારે મને આવીને પૂછી શકો છો. તમારા પ્રશ્નો છે એ સૌથી પહેલા હાર્દિક સર છે એમની પાસે કહેજો કે મારે આ પ્રશ્ન છે એટલા માટે હું વિપુલ સાથે મળવા માંગુ છું, બરાબર? અને તમારા જે પ્રશ્નો હશે એનું નિરાકરણ હું બહુ સારી રીતે આપી દઈશ. ઠીક છે? તો બધા વ્યવસ્થિત રીતે ક્લાસવર્ક હોમવર્કની બુકમાં હોમવર્ક કરી લેજો, જેનાથી તમને કોઈ પણ જાતનો વિજ્ઞાનમાં વાંધો ના આવે, બરાબર? અને મેં જેટલું કીધું છે એટલું કરતું રહેશો તો મારી ગેરંટી કોઈ પણ રીતે તમને ક્યાંય પણ વાંધો આવશે નહીં. તો ચાલો બધા બાળ મિત્રો, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાર સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. આભાર.